નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। 11 વાગે 11 ખબરોની શરૂઆત વડોદરાથી કે જ્યાં વડોદરા શહેરમાં ગુનેગારો પર પોલીસ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસ અને ગુનેગારોની પાકી દોસ્તીએ ખુલ્લી પડી ગઈ છે। ગાંજા સાથે ઝડપાયેલા આરોપીએ પોલીસની સામે જ પોલ खोलવાનું શરૂ કર્યું। કહ્યું કે यहाँ दारू का धंधा चलता है, वहाँ देखो मेरे को भी पासा में डाल दो, गाड़ी लाओ। आरोपीने चुप करवा माटे तेना ज संबंधीए पोलीस समक्ष आ प्रकारे लाफाजीकी दीधा हता। समताना अमृतनगરમાં એસઓજીએ 2 દિવસ અગાઉ ગાંજા સાથે આરોપીને ઝડપ્યો હતો। ધરપકડની પ્રક્રિયા દરમિયાન આરોપીએ આ પોલ ખોલી। તો વડોદરાના દ્રશ્યો છે કે જ્યાં આરોપી અને પોલીસ વચ્ચેની દોસ્તીની પોલ ખુલી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો, જ્યાં આરોપીના સગાએ જ પોલ ખુલી। તો ન્યૂઝ 18 ગુજરાતીના સવાલો છે આ મામલે કે ગુનેગારો પર પોલીસ મહેરબાન કેમ છે, કારણ કે આ ઘટના તો સ્પષ્ટ દેખાઈ રહી છે કે જાણે કે આ ગુનેગારો પર પોલીસ સ્પષ્ટ મહેરબાન હોય તેવું લાગે છે। કેમ પોલીસને ગુનેગારો સાથે દોસ્તી કરવી પડે છે તે પણ મોટો સવાલ છે। સાથે આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ શા માટે મળે છે તે સૌથી મહત્વનો સવાલ, કારણ કે આ પ્રકારના બનાવો વધતા જઈ રહ્યા છે। ગુનેગારો પર જાણે પોલીસ મહેરબાન હોય તે પ્રકારના દ્રશ્યો, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના આ સવાલો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। વડોદરામાં 2 આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટનો વિડીયો પણ વાયરલ થયો, ત્યારે પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે। આ 2 દ્રશ્યો છે વડોદરાના, આપ જુઓ કે જ્યાં ગુનેગારો પર પોલીસ મહેરબાન હોય તેની પોલ ખુદ ગુનેગાર સાથે ગુનેગારના સંબંધીઓ ખોલી રહ્યા છે પોલ। તો આ ઉપરાંત આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, જેના દ્રશ્યો આપ જોઈ લો। ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરા શહેરમાં શું આરોપીઓ અને પોલીસની દોસ્તી થઈ ગઈ છે? બિલકુલ થી જો અત્યારથી સવારથી અત્યાર સુધી આપણે એવા 2-3 સમાચાર દર્શકોને બતાવ્યા કે વડોદરા શહેર પોલીસ અને ગુનેગારો જે છે તેમના વચ્ચે પાકી ભાઈબંધી છે। અત્યારે આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે મકરપુરા પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે, અને તમને ખ્યાલ હોય તો થોડા દિવસ અગાઉ પશુ માલિકે એક મકાન માલિક પર હુમલો કર્યો હતો, કારણ કે તેને પોતાના ઢોર રખડતા મૂક્યા હતા। એના કારણે મકાન માલિકના ઘરની બહાર જે ગાર્ડન છે તેને છોડ અને ફૂલને નુકસાન થતું હતું, ત્યારે પોલીસે આ દેખાડા માટે આરોપીઓની ધરપકડ કરી અને ત્યારબાદ મીડિયામાં વાહવાહી લૂંટવા માટે વડોદરા શહેર પોલીસ એટલે કે મકરપુરા પોલીસે આરોપીઓને માફી મંગાવતા વિડીયો જે છે તે પોલીસ ગ્રુપમાં વાયરલ કર્યા હતા, પરંતુ પોલીસની બેવડી નીતિ આ દ્રશ્યો પરથી ખુલ્લી પડી રહી છે। જોઈ શકાય છે કે જે આરોપીઓ છે તેમને ડી સ્ટાફના રૂમમાં રાખવામાં આવ્યા છે, એટલે આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ જે છે તે પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે। બીજા ચોંકાવનારા દ્રશ્યો છે કે આરોપી જે રૂમમાં ઊંઘી રહ્યો છે અને બિલકુલ માથા પાસે બીડીનું પેકેટ અને લાઇટર જે છે તે જોવા મળે છે, એટલે આરોપીને કયા પ્રકારની સુવિધા ત્યાં મળી રહી છે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે। બીજી એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આજ પોલીસ સ્ટેશનમાં માલધારી સમાજનો એક કર્મચારી ફરજ બજાવે છે, અને કર્મચારી દ્વારા જે આરોપીઓ છે તેમને પોતાના સમાજના જે આરોપીઓ છે તેને વીઆઈપી ટ્રીટમેન્ટ જે છે તે આપવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે, અને પોલીસ કમિશનર આવા બેજવાબદાર પોલીસ કર્મીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી અત્યારે લોક માંગ ઉઠી છે। બિલકુલ, આ ઉપરાંત હાર્દિક, જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે આરોપીના સગા અને પોલીસ વચ્ચેની જે બબાલ છે તે શું સમગ્ર મામલો છે, વિગતે જણાવશો? બિલકુલ ડીજે, આ તમે દોડાદોડીના નાસભાગના દ્રશ્યો જે છે તે જોયા। એ મેં કીધું પ્રમાણે કે થોડા દિવસ અગાઉ મકરપુરા વિસ્તારમાં જ એક ઘટના ઘટી હતી। પશુ જે છે તે છૂટા મૂક્યા હતા, જેના કારણે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો, અને પશુ માલિકને કહેવામાં આવ્યું હતું કે તમારા જે રખડતા ઢોર છે એમના દ્વારા અમારા ઘરોને નુકસાન પહોંચાડવામાં આવે છે। અત્યારે જે બેજવાબદાર પશુ માલિક છે તેને પોતાના પશુને દૂર કરવાને બદલે દાદાગીરી કરી હતી અને લાઠી જે છે તે વરસાવી હતી નાગરિકો પર। ત્યારે કેટલીક જે મહિલાઓ છે પોતાના સ્વ બચાવ માટે પથ્થરમારો જે છે તે કરવામાં આવ્યો હતો। આ જ ગુનામાં આ 2 આરોપીઓની ધરપકડ જે છે તે કરવામાં આવી છે, અને મેં કીધું પ્રમાણે કે પોલીસ સ્ટેશનનો જે કર્મચારી છે જે માલધારી સમાજનો છે અને એના દ્વારા જ આ જે આરોપીઓ છે તેને છાવરવામાં આવી રહ્યા છે, અને ડી સ્ટાફનો રૂમ જે છે તે આરોપીઓને ફાળવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે કોઈ પણ આરોપી સામે અટકાયતી પગલાં લેવામાં આવે ત્યારે તેને 24 કલાક સુધી લોકઅપમાં રાખવાનો હોય છે, પરંતુ મકરપુરા પોલીસે આ આરોપીઓને લોકઅપમાં નથી રાખ્યા અને એના બદલે તેમને આ વીઆઈપી સુવિધા જે છે તે કરી આપી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં વીઆઈપી ટ્રીટમેન્ટ એ આરોપીઓને આપવામાં આવી રહી છે।
તો વડોદરા શહેરમાં વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે, જ્યાં કીર્તિ સ્તંભ પાસેની ઘટના ઈંડાના લારી નજીક મારામારીની ઘટના બની। ઈંડાની લારીવાળાએ એક શખ્સને ઢોર માર માર્યો। રિક્ષામાં બેઠેલા શખ્સને કપડાં ઉતારીને માર મરાયો। ઈંડાની લારીવાળાએ કાયદાને નેવે મૂકીને હાથ ચાલાકી કરી। ગેરકાયદેસર દબાણો કરનારા તંત્રના પાપે બેફામ બન્યા છે આ લોકો। જાહેરમાં મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું। મારામારી કયા કારણોસર થઈ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નહોતી। તો આ તરફ વડોદરામાં જૂની ગઢીમાં પથ્થરમારા અને તોડફોડનો મામલો કે જ્યાં પોલીસે 50થી વધુ લોકોને ડિટેઇન કર્યા હતા। તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા। અબ્બાસ અલી ઇલિયાસ સૈયદ, મોહમ્મદ જુબેર મેમણ, મોહમ્મદ તૌફીક હુસૈન શેખ 2 દિવસ રિમાન્ડ પર તેમજ હનીફ મેમણ, સમીર કાદરી સહિત અન્ય 1 આરોપી વોન્ટેડ છે। તો પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે તેમજ રાઇટિંગ મામલે ગુનો નોંધ્યો છે। તો આ તરફ સુરતમાં ઉપદેશ રાણાની કારમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી। ગોડાદરા વિસ્તારમાં ગેરેજમાં ઊભી કારનો પાછળનો કાચ તૂટેલી હાલતમાં મળી આવ્યો। ઘટના સમયે ઉપદેશ રાણા હૈદરાબાદમાં હાજર હતા। ગેરેજ માલિક ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદ મુજબ ઘટના 21 સપ્ટેમ્બર રાત્રે 8:30 થી 9:20 વચ્ચે બની હતી। ઉપદેશ રાણાની સફેદ ટાટા હેરિયર કારમાં તોડફોડ થઈ। ગેરેજ માલિકે કારનો તૂટેલો કાચનો વિડીયો રાણાને મોકલ્યો। તો ઘટના અંગે જાણ થતાં જ ઉપદેશ રાણાએ પોલીસને માહિતી આપી। વડોદરા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તેમજ ગુનેગારોને શોધવા માટે તપાસ શરૂ કરી છે। તોડફોડ પાછળનો હેતુ હજુ સુધી બહાર આવ્યો નથી। ફરિયાદ 22 સપ્ટેમ્બર સવારે 2:30 વાગે નોંધાઈ હતી, પરંતુ હાલ સાયન્સ સૃષ્ટિ એપાર્ટમેન્ટ જે ગોડાદરામાં ફરિયાદી રહે છે ખેતપાલ રાજપુરોહિત તે પોલીસે કારને સુરક્ષિત રીતે ગેરેજમાં રાખીને તપાસ શરૂ કરી છે। આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, શું છે આ સમગ્ર મામલો, વિગતે જણાવશો? બિલકુલ, સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ કરવામાં આવી છે। ગોડાદરા વિસ્તારમાં પોતાના ઘર પાસેના ગેરેજમાં કાર પાર્ક કરી હતી ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે। ઉપદેશ રાણા હાલ હૈદરાબાદ છે। ગેરેજ માલિક દ્વારા આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। જોકે ઉપદેશ રાણાની 2626 નંબરની આ ગાડી છે ટાટા હેરિયર, આ ગાડીમાં જે રીતે તોડફોડ કરવામાં સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થવા પામી છે। હવે સીસીટીવીના આધારે સુરત પોલીસે તપાસ શરૂ કરી છે। ખાસ કરીને ગાડીમાં તોડફોડ પાછળનો હેતુ જાણવા નથી મળ્યો, પણ ઉપદેશ રાણા જે હિન્દુ સંગઠનના નેતા છે તેમને ભૂતકાળમાં અનેક ધમકીઓ મળી ચૂકી છે। તેમને મારી નાખવાની ઘટનાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે તેમની ગાડીમાં તોડફોડ પણ કરવામાં આવી છે। આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે તપાસ શરૂ થઈ છે। તો ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ ઓવરફ્લો થયું। બોર તળાવના 7 દરવાજા પરથી પાણી વહેતું થયું છે। બોર તળાવ ઓવરફ્લો થવાની સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તળાવ સંપૂર્ણ ભરાયું। હાલ દરવાજા પરથી પાણી વહેતું થયું છે, તો 43 ફૂટની સપાટી પર બોર તળાવ ઓવરફ્લો થાય છે। આવનાર દિવસોમાં બનાસ ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। બનાસ ડેરીની ચૂંટણીને લઈને પૂર્વ સાંસદ પરબત પટેલનું મોટું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે ભાજપ જે ઉમેદવારને મેન્ડેટ આપે તે જ ચૂંટણી લડે અને મેન્ડેટની સામે કોઈ ચૂંટણી ન લડે તેવું મારું વ્યક્તિગત માનવું છે। ભારતીય જનતા પાર્ટીનો જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મારી રીતે લડે। મેન્ડેટના સામે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે। વાપી અને ખેડામાં રખડતા યમદૂતોનો ત્રાસ, રાહદારીઓ ત્રાહીમામ થઈ ચૂક્યા છે।
વાપી અને ખેડામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. વાપીમાં રસ્તા વચ્ચે આખલાઓનું યુદ્ધ જામ્યું, જેમાં વાહન ચાલકો માંડ બચ્યા, તો ખેડામાં ઢોરે